હલો ગાઈસ, તો સ્વાગત છે તમારું એક મેરેજ બ્લોગ સાથે. તો આજે હું આવી ગયો છું જાનમાં, એટલે કે આપણા મોટા બાપાના છોકરા રતનજીભાઈની જાનમાં છે. તો બ્લોગની શરૂઆત કરીએ, ચલો. आ चुके हैं आपकी गली में, आपके मोहल्ले में, आपके शहर में चैन लगाने वाले। जी हाँ, तो जैकेट में चैन लगवा लो, बैग में चैन लगवा लो। તો બ્લોગની શરૂઆત થાય છે સગાઈ રસમથી. તો આપણા મહેમાનો બધા આવી ગયા છે મિત્રો. તો હવે આપણે અહીંયા સગાઈની રસમ થશે. તો સગાઈના કપડાં આવી ગયા છે ને આપણા ભાભીએ વધાવી લીધા છે. તો કોકિલાબેનની સગાઈ થાય છે કૌશિક સાથે અને રતનજીભાઈની સગાઈ થાય છે કંચન સાથે. તો હવે વાળી આવે છે મંડપ મુહૂર્તની. તો અહીંયા બધા આવેલા મહેમાનોને ગોળધાણા ખવડાવવા પડે છે. તો ગોળધાણા ખવડાવી રહ્યા છે. તો હવે આવી ગયું છે મામેણું, એટલે કે મોજીલા મામા આપણા મામેણા લઈને પહોંચી ગયા છે મંડપમાં. તો આ છે મોજીલા મામા અને હવે મામેણાની પોખવાની વિધિ ચાલુ છે. કંકુ ચોખાના ચાંદલા કરી અને મામેણાની નજર ઉતારવાની છે. તો નજર ઉતારી રહ્યા છે, એટલે કે પોખાઈ રહ્યા છે મિત્રો. તો હવે વાળી છે હલ્દીની, એટલે કે પીઠી ચોળવાની. તો પીઠી ચોળાઈ રહી છે, એટલે કે પીઠી લગાવવામાં આવે છે. તો પહેલાં આપણે વાળમાં તેલ અને કડલો પહેરાવવામાં આવે છે મિત્રો. તો હવે આપણા રતનજીભાઈ તૈયાર થઈને બેસી ગયા છે ઘોડા ઉપર. તો હવે આપણે ઘોડો લઈને નીકળવાનું છે ગામના ખૂણે ખૂણે. તો વડ ઘોડો નીકળી ગયો છે મિત્રો. તો ચાલો. થોડીક આગળ પહોંચ્યા તો જનરેટરમાં કોકની પાઘડી આવી ગઈ. તો ડીજે અહીંયા બંધ થઈ ગયું અને બધા માણસો હેરાન થઈ ગયા. લગભગ 15 મિનિટ પછી બીજું ડીજે બોલાવ્યું. ले फिर आ गए सब राज्य खुशे। हाँ, तेरे को क्या लगता था कि नहीं लौटेंगे? गलत। जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे। बहुत लंबा दंगल चलेगा रे तो। इस जानवर का नाम कूदने वाला जानवर है और ये जानवर ज्यादातर शादियों के मौसम में देखे जाते हैं। हालांकि कुछ जानवर नर होते हैं और कुछ जानवर मादा होते हैं।
हालांकि ये जानवर डीजे की टिमली से आकर्षित होते हैं। जैसे ही टिमली बजी, इनके पैर अपने आप ही कूदने लगते हैं। તો મિત્રો આ બ્લોગમાં બસ આટલું જ. ફરી મળશું એક નવા બ્લોગ સાથે. જય શ્રી રામ, જય સોમનાથ, હર હર મહાદેવ. વિડીયો ગમે તો લાઈક શેર કરતા જજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, વંદે માતરમ.